સ્વિમિંગ પુલમાં આરામ કરે છે જો. હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ. અને અમે તો આજ તો સવારમાં હાલીને આગીવાડીએ જવા નીકળી ગયા છીએ, કારણ કે આગીવાડી આજ રચકામાં રાડામાં પાણી વાળવાનું છે. તડકો છે એટલે વાડીમાં પાણી બહુ જ હોય છે, પણ એક્ટિવા ચાલુ થયું નહીં એટલે આપણે આજ હાલીને જવું પડશે. એટલે આપણે હાલીને જવી છીએ. નહોતું જવું હાલીને, પણ તોય જવું જ પડશે, કારણ કે આઘી ઘણી પડે છે. શ્વેત પહેલાં ભેંસને પાડીને બેને લઈને હાલતો થઈ ગયો છે આગળ, અને હું ને રુદ્ર બે જો જવી છીએ. રુદ્રએ લઈ લીધું છે પાવડો, લીધો છે એને, કારણ કે પાણી વાળવા પાવડો તો જોઈએ જ તે, એટલે એને લઈ લીધો છે પાવડો. અને મારા હાથમાં છે પાણી ને એવું બધું જોઈ, થોડોક નાસ્તો અને પાણીની બોટલ ને એવું બધું, કારણ કે પાણી વાળતા થાય 3-4 કલાક. એટલે આપણે જ આવી છીએ આગીવાડીએ પાણી વાળવા. પહેલાં તો આપણે હજી જવું પડશે મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરી જો અહીંયા પાણી ચાલુ જ છે, એટલે પાણીની લાઇટ આવી ગઈ છે. આજુબાજુની વાડીવાળા પાતા હોય એમના ધોરિયા ચાલુ છે, બાકી અમુક તો આ બધું તો ખાલી થઈ ગયું છે, કારણ કે હવે ઉનાળાની સિઝનમાં પાણીની તાણ પડે એટલે બહુ પાક ન હોય. વાડિયું ને એવું બધું લગભગ ખાલી હોય. પણ આપણે પાણીની વ્યવસ્થા છે. આપણે કૂવો નથી ઘરનો, પણ વેચાતું પાણી લઈને પાવી છીએ. ભાડે પાણી લઈને પાવાનું હોય એટલે પાણી આપણને મળી જાય છે, એટલે પી દેવી છીએ. એટલે આપણે એવું લીલું નીણ વાવી છે, એટલે આપણે હાલીને આજ તો જાવી છીએ. ને હવે થોડુંક આઘું રહ્યું છે, પહોંચવા જ આવ્યા છીએ. અને ત્યાંથી નહીં પાછું મોટર ચાલુ કરવા આગે જવાનું છે. અહીંયા આગીવાડીએ શ્વેત હશે ભેંસને લઈ, અને અહીંથી આગીવાડીએથી મોટર ચાલુ કરવા જવાનું. કૂવો આઘો નહીં પડે, ત્યાંથી ઓરો જ છે. આમ જાણું ને આગું થોડુંક નહીં જાણું. સારું, ત્યારે મેં તો કંઈ જોયો નથી કૂવો, હું કોઈ દી ગઈ નથી. રુદ્ર એને પપ્પા અરે જાય છે ને ચાલુ કરે, એટલે એને ખબર છે બધી કેવી રીતે મોટર ચાલુ કરવાની કૂવાની એની બધી. એ રુદ્ર આપણને શીખવાડશે ને. રુદ્ર મોટર ચાલુ કરતા ને એવું શીખવાડશે, કૂવો ને બધું બતાવશે. અને આપણે પાણી ચાલુ કરીને અહીંયા પાછા ધોરીએ આવતા રહીશું. હવે આપણે કૂવે પહોંચી જવા આવ્યા છીએ. આ બાજુ જો કૂવા 2-3 છે, એટલે બધાને લીલું ખડ વધારે છે. અને આપણે રુદ્રાને ચાવી આપી દેવી એટલે ઓયડી ખોલે. અહીંયા 2-3 ઓયડી છે. કઈ ઓયડીમાં ખોલવાનું? એ બાજુની ઓયડી એ જાય બહાર. એક કૂવો છે, એક આ કૂવો છે, એક આ કૂવો છે. 2-3 કૂવા છે. રુદ્રએ ઓયડી ખોલી. હું તો પહેલી વાર અહીંયા આવી છું. ખુલશે કે હું ખોલું? પડે એવું નથી ને અંદર કંઈ? જોજે પાછો. રે 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 લા જાતા નોઈડ શોર્ટ બોટ આવે એવું નથી ને કંઈ? ચા પાણી આવે એમ જોવું પડશે. ક્યાં ટાંકીમાં નથી આવતું. આ ડાટો તાર પપ્પા દઈને ગયા છે જો. અહીંયા ડાટો દીધો જો. પાણી તો ચાલુ જ છે. ઓલી બાજુથી સલકાઈને જાય છે જો. અહીંયા ભેંસું બાંધતા લાગે. તો અહીંયા તું શું જોવસ? ચા જાસ તું આડો નવડો? એમાં નથી પાણી આવતું. હાલ હા, એમાં આવે એટલે આપણી વાડી આવશે ને. આ બધી રુદ્રને ખબર હે, આપણને કંઈ ખબર નથી કેમ કરવાનું હે. રે ઘડીક રે, આઈડમાં જાઉં અહીંયા રે. ચઈ ચાપ પાડી નીચેની. પછી ઓલામાં કુંડીમાં જોવા જવું પડશે ને કે પાણી આવ્યું કે નહીં. હે હાલ તો કુંડીમાં જોઈ લઈએ. ચાપ પાડી વાયરી છે. આ ઓયડી જ બંધ કરવી પડશે ને. હા, અવાજ આવવા માંડ્યો છે એટલે પાણી ચાલુ થઈ ગયું હશે. હવે આવું જ આવે પાણી આમાં ધીમું ધીમું.
તો ઊંડી ઊંડી ટાંકી છે એ પાણી લે છે એમ ને સારું હાલ હવે પહોંચશે ટાંકી ભરાઈ ગઈ ઘડીમાં હે ખાસ આવે હે ને સારું હાલો હવે આપણે પાણી ચાલુ થઈ ગયું છે એટલે આને પોતા જે અડધી કલાક જેવું થશે આ બંધ કરી દે ઓયડી હાલ અડધી કલાક તો થાય જ છે પહોંચતા ચાલુ કરીને આપણે ત્યાં પહોંચવી પારા થોડા ખમા કરવી ધોરીઓ બોરીઓ ત્યાં પાણી પહોંચશે આપણી વાડી લઈ વાત દો રે થોડીક મારી પડશે અંદર હાલો ચાલુ કરીને આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ અને પાણી પહોંચી જ ગયું છે જો અડધા ધોરીએ પહોંચી ગયું જો અહીંથી આપણે પાણી આવે છે અને પાણી હાલવા જ માંડ્યું છે જો આપણે પહોંચ્યા એ પહેલાં પાણી પહોંચી ગયું છે કારણ કે હાલીને આવ્યા ને એટલે આપણે હાલીને આવતા વાર લાગે તો પાણીનો ફોર્સ વધારે હતો એટલે પાણી ફટાફટ હાલવા માંડ્યું હવે આટલે પહોંચ્યું છે અહીંથી હવે આગળ પહોંચે એટલે આપણી વાડીમાં પહોંચશે અને અહીંયા જો જમકું ને ભગડી લીમડાના સાંયે ઊભી છે આપણે એની અંદર લઈ લેવાની છે વાંહે કપામાં એને સરવા મૂકવાની છે એટલે આપણે આ આપણું ઝાપલું ખોલીને એ બેયને અંદર લઈ લેવી નાકા વળતા કરવા માંડવી રુદ્ર ધ્યાન રાખે છે કે ચારો ભરાઈ રહ્યો કે નહીં અને ચારો ભરાઈ રહેશે એટલે આપણને કહેશે અને ત્યાં સુધી આપણે અહીંયા ખડ વાઢવા બેસી જવું છે રાડામાં બહુ ખડ થઈ ગયું છે એટલે હવે છે ને ચારો ભરાય ને ત્યાં સુધી રુદ્ર ધ્યાન રાખે કે ચારો ભરાઈ રહે પછી આપણે નાકું વાળવા અહીંયા જઈશું ત્યાં સુધી ચારો ભરાય ત્યાં સુધી આપણે ખડ વાઢવાનું કામ કરવાનું છે એટલે બધું પાણી પી રહે ને તો આપણે ખડની ગાયડી થઈ જાય એટલે આપણે ખડની ગાયડી હારે ઘરે લેતું જવાય એટલે નિર્ણય હાંજની થઈ જાય એટલે જો આ બધું આટલું બધું સરસ ખડ છે આપણે બધું લઈ લેવી આમાં રાડા હજી નાના છે વાઢી વારેલા છે પણ ખડ બહુ છે એટલે ખડ લઈ લેવી ને તો રાડા જલ્દી થાય એટલે આપણે ખડ વાઢવા જ માંડવી હવે અને છાંયો એ મસ્ત મજાનો ભગવાન એવા વાદળ છાયા વાદળ કર્યા છે એટલે આમ વાદળા થયા છે એટલે તડકો ઘડીક વાર નથી એટલે આપણને સારું લાગે છે અહીંયા અમારે ભગડીબાઈ એના સ્વિમિંગ પુલમાં આરામ કરે છે જો શ્વેત અને શ્વેતને એની આરે મજા આવે છે એ જો સરતી હતી આમાં અને સરતા ધોરીઓ ચાલુ છે પાણીનો પાણી તો ચાલુ છે ને પાછું ઓલાનું રચકામાં યાડી બેઠી છે તો પાણી બંધ કરી દે નહીં કૂવાના પાણીમાં નાય છે જો એક હેઠે બેઠો હે આપણે પાછા હવે આવી ગયા છીએ મોટર બંધ કરવા પાણી પાવાનું કામ પતી ગયું છે અને તડકો ખૂબ થઈ ગયો છે પણ આપણે ઝાડવા નીચે ઊભા છીએ જો એટલે અહીં તડકો નથી લાગતો નહીંતર વાગ્યા છે બપોરના 2 ખૂબ જ તડકો છે એટલે આપણે મોટર બંધ કરીને હવે ઘરે જવું છે ખૂબ થાકી ગયા છે સારો એવો તડકો લાગ્યો છે ને ભૂખ લાગી છે સારી એવી એટલે ઘરે જવી જલ્દી અને જમવાનું બનાવી જમી લેવી कर दे बंद पेट बंद कर